લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને પરિણામો શું છે એના વિશે ડિસ્કશન કરવાની કોઈ જરૂર નથી. મને તમને બધાને પરિણામો વિશે ખબર જ છે. હવે 5 વર્ષ સુધી તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ પ્રધાનમંત્રીની ખુરશી સંભાળશે, પરંતુ આ વચ્ચે કંઈક નવું પણ થઈ શકે છે. કારણ કે સરકાર ચલાવવી અઘરી છે, એ વાત તો પાકી છે. કારણ કે ગઠબંધનવાળી સરકાર છે, એમાં પણ નીતિશ નાયડુ જેવા વ્યક્તિઓ પણ આગળ જઈને કંઈક નવા ખેલા કરે તો કંઈ નવાઈની વાત નહીં. પરંતુ નીતિશ નાયડુને છોડીને હજી એક પાર્ટી છે કે જે એવું કહી રહ્યું છે કે અમે પ્રધાનમંત્રીને છોડી શકીએ છીએ, એટલે કે એનડીએનો સાથ છોડી શકીએ છીએ. હવે જો આ પાર્ટી પણ એનડીએનો સાથ છોડશે તો ઘણી બધી તકલીફોનો સામનો ભાજપને કરવો પડી શકે છે. ત્યારે કઈ છે એ પાર્ટી અને શું છે આ બધી રણનીતિ, જાણીશું આજના ડેઇલી ડોઝમાં. હેલો ફોક્સ, VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો ડેઇલી ડોઝ. હું છું કારણ રાજકારણમાં કંઈ જ ના કહી શકાય. ક્યારે કોઈ વ્યક્તિ પોતાનો પક્ષ છોડીને બીજા પક્ષમાં જતો રહે અને એ પણ સત્તા માટે, કંઈ જ ના કહી શકાય. આને જ રાજનીતિ કહેવાય છે. હવે આપણે જોયેલું પણ છે આ બધી વસ્તુ. હમણાં લોકસભાની ચૂંટણી ગઈ. લોકસભાની ચૂંટણીમાં ભાજપને 400 પાર જોતું હતું, પરંતુ 400 પાર તો મળ્યું નહીં. એટલે એટલા માટે થઈને હવે પોતાનું ઠીકરું બીજા ઉપર ફોડવા માંગે છે. હવે આ હું એમને નથી કહી રહ્યો. હમણાં મહારાષ્ટ્રમાં મિટિંગ થઈ હતી. મિટિંગમાં એ નક્કી કરવામાં આવી રહ્યું હતું, એ સમજાવવામાં આવી રહ્યું હતું, એના ઉપર ડિસ્કશન થઈ રહ્યું હતું કે આપણને 400 પાર કેમ ના મળ્યું. આમ પણ મહારાષ્ટ્રમાં બીજેપી અને શિંદે સરકારને બહુ મોટો ઝટકો લાગ્યો છે. હવે એને જ કારણે એ વાત ઉપર ડિસ્કશન થતું હતું કે શા માટે થઈને ભાજપને એટલે કે એનડીએને 400 પાર ના મળ્યું. હવે જ્યારે ડિસ્કશન ચાલતી હતી ને ત્યારે એક વસ્તુ બહાર આવી, અને એ વસ્તુ કોણ બહાર લાવ્યું? એક વસ્તુ બહાર આવી ભાજપ. ભાજપે એવું કીધું કે એનસીપી એટલે કે અજીત પવારને કારણે આપણે મહારાષ્ટ્રમાં ઘણી ઓછી સીટો મેળવી શક્યા, ઓછી સીટો જીતી શક્યા. હવે આ જ વસ્તુ એમને ખલી ગઈ, એટલે કે અજીત પવારને આ વસ્તુ ખલી ગઈ. એમને આ વસ્તુ ગમી નહીં. એટલે એના એક ધારાસભ્ય એવું કહેલું છે કે હવે જો અમને આવી રીતના પ્રેશરાઇઝ કરવામાં આવશે, અમારા ઉપર ઠીકરું ફોડવામાં આવશે, તો અમે આગળ જઈને ભાજપ એટલે કે એનડીએનો સાથ છોડી પણ શકીએ છીએ. કારણ કે ભાજપને જ્યાં 350 જોતી હતી ત્યાં 240 જ મળી, એટલે કે બહુમતી પણ ના મળી. અને બીજી બાજુ એનડીએને 400 પાર જવું હતું. હવે 400 પાર પણ ન જઈ શક્યા અને 293માં સંતોષ માનવો પડ્યો. આ બાબતને લઈને ક્યાંક ને ક્યાંક ઝીકઝીક તો ચાલતી જ રહેવાની છે. હવે આ ઝીકઝીક મોટું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. અજીત પવારનું ગ્રુપ એટલે કે એનસીપીનું ગ્રુપ. હવે તમને ગયા વર્ષની વાત યાદ કરાવું. એ ગયા વર્ષમાં એટલે કે 2023માં ઘણા બધા ઉથલપાથલ થયા હતા, આપણે બધાને ખબર છે. એમાં પણ મહારાષ્ટ્રની રાજનીતિમાં ઘણા બધા ઉથલપાથલો થયા હતા. એમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો ઉદ્ધવ ઠાકરેની સરકાર હતી અને એમાં એકનાથ શિંદે પણ એમાં એક ભાગ ભજવતા હતા. પછી થયું શું? પછી થયું એવું કે એકનાથ શિંદે મોટા ભાગના જેટલા પણ ધારાસભ્યો હતા પોતાની સાથે લઈને ભાજપ સાથે જોડાઈ ગયા. હવે આ બાદ થયું શું? આ બાદ એનસીપી એટલે કે અજીત પવારે પણ જે શરદ પવારનો સાથ હતો એ છોડીને ભાજપ સાથે જોડાઈ ગયા. આ બધું સરખી રીતના ચાલતું હતું. પોતાને નાયબ મુખ્યમંત્રીનું પદ મળી ગયું હતું. પરંતુ હવે જ્યારે ચૂંટણી પૂરી થઈ ગઈ છે, જ્યારે 400 પારનો નારો પૂરો નથી થયો, ત્યારે હવે આ બધા જ નેતાઓ એકબીજા ઉપર ઠીકરા ફોડવા લાગ્યા છે કે આ પક્ષને કારણે, આ વ્યક્તિને કારણે આપણે 400 પાર ન જઈ શક્યા. આમ જોવા જઈએ તો મહારાષ્ટ્રમાં અજીત પવારનું ગ્રુપ ઘણું મોટું છે. ગયા વર્ષે શરદ પવારમાંથી અજીત પવાર અલગ પડ્યા અને ભાજપ સાથે મળીને મહારાષ્ટ્રમાં ગઠબંધનવાળી સરકાર બનાવી નાખી. હવે ચૂંટણીના પરિણામો આવ્યા બાદ લાગી શકે છે કે અજીત પવાર જે છે એ એનડીએનો સાથ છોડીને ઉદ્ધવ ઠાકરે સાથે ભળી જાય. આમ તો જો કે એનડીએમાંથી અજીત પવાર જાય પણ છે તો એટલો બધો ફરક નહીં પડે. બહુમતી જાય, એનડીએ પાસેથી બહુમતી જતી રહેશે એવું કશું જ નથી થવાનું. હવે આગળના સમયમાં બની શકે અજીત પવાર જે છે એ નારાજ થઈને પોતાનું જે એનડીએ સાથેનો છેડો ફાડી દે અને પછી ઉદ્ધવ ઠાકરે સાથે મહારાષ્ટ્રમાં નવી સરકાર બનાવી શકે. હવે જો આવું થશે તો ભાજપને ઘણું નુકસાન થશે, એ વાત પાકી છે. પરંતુ મહારાષ્ટ્ર પૂરતું. હવે એક વસ્તુ સમજી લો કે એક બાજુ નીતિશ નાયડુ જે છે એટલે કે નીતિશ બાબુ અને ચંદ્રબાબુ નાયડુ બંને નરેન્દ્ર મોદીની કેટલીક એવી નીતિઓ છે કે જે એમને ગમતી નથી. હવે બની શકે કે ભવિષ્યમાં એ બંને નરેન્દ્ર મોદી એટલે કે એનડીએનો સાથ છોડી દે અને પછી બીજા પક્ષમાં જતા રહે. હવે આ બાદ અજીત પવારનું આપણે પણ સાંભળી લીધું કે અજીત પવાર નારાજ છે. આ બાદ એકનાથ શિંદે જે છે એ પણ ક્યાંક ને ક્યાંક નારાજ દેખાઈ રહ્યા છે. જો આ બધા જ પક્ષો નરેન્દ્ર મોદીની સરકારથી નારાજ થઈ જશે, ભાજપથી નારાજ થઈ જશે, તો આગળના સમયમાં બની શકે કે 5 વર્ષ નરેન્દ્ર મોદીની સરકાર ન ચલાવી શકે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.